સમગ્ર રાજકોટ શહેરની અંદર શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ કોંગ્રેસે આજે એક પ્રશ્નનું લોન્ચિંગ કર્યું છે કે 18 વોર્ડમાં કોંગ્રેસ આપકે દ્વાર એનો એક અમે ફોર્મ બનાવ્યું છે। એ ફોર્મની અંદર 14 મુદ્દાઓ લીધા છે અને 2 કોલમ લીધી છે કે સ્થાનિક લોકો પોતાના વોર્ડમાં શું સુવિધાઓ માગી રહ્યા છે, કઈ સુવિધાઓથી વોર્ડમાં વંચિત છે અને પોતાનું શહેર એટલે કે રાજકોટ શહેર કેવું ઈચ્છી રહ્યા છે એ ફોર્મ અમે ભરાવવાના છીએ। કારણ કે ભારતીય જનતા પાર્ટીની વર્ષો સુધી મહાનગરપાલિકામાં શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંય લોકોની સુખાકારી માટે કોઈ દિવસ એમને વિચાર નથી કર્યો। ત્યારે કોંગ્રેસ આપકે દ્વાર જે લોકોનો પ્રશ્ન છે, લોકો ઈચ્છી રહ્યા છે કે અમારા વોર્ડમાં આ સુવિધા હોવી જોઈએ અને અમારા શહેરમાં આ સુવિધા હોવી જોઈએ, એ મુદ્દાઓ લઈને અમે નીકળ્યા છીએ। સમગ્ર રાજકોટ શહેરમાં 18 વોર્ડમાં અમે ફરવાના છીએ। કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને સંગઠનના માળખાથી અમે તમામ લોકો ઘરે ઘરે જવાના છીએ। એ ફોર્મ ભરાવીને રાજકોટની પ્રજા શું ઈચ્છી રહી છે, 4 નંબરમાં આપણે વાત કરીએ તો 4 નંબરના લોકો શું ઈચ્છી રહ્યા છે, અલગ અલગ વોર્ડમાં અલગ અલગ પ્રશ્નો હશે તો એ પ્રશ્નોનું નિકાલ થાય અને શહેરની અંદર લોકો શું ઈચ્છી રહ્યા છે, રાજકોટ મહાનગરપાલિકા આપણું શહેર કેવું હોવું જોઈએ એ લોકોનો અવાજ બનવા માટે અમે નીકળ્યા છીએ। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે લોકોનો અવાજ હશે એ જ અમારો મેનિફેસ્ટો હશે કોંગ્રેસ પાર્ટીનો। કોંગ્રેસે નક્કી કરેલો નહીં, લોકોએ નક્કી કરેલો કે મારો વોર્ડ આવો હોવો જોઈએ, મારું શહેર આવું હોવું જોઈએ। એના માટે આજે